સાક્ષી અને સાક્ષ્ય આ બંને એકબીજાથી જુદા, એટલે ઘડો મારી સામે છે અને ઘડાનો હું સાક્ષી છું, એને ઉજાળનાર છું. આવા ભિન્નત્વના સંસ્કાર જ્યાં સુધી છે એ સાક્ષીનું અજ્ઞાન જ છે હકીકતમાં. એટલે હું સાક્ષી છું, સાક્ષ્યથી અલગ એ વૃત્તિ કઈ રીતે જાય? હું ઘટને જાણનારો છું, ઘટ દ્રષ્ટા છું, એટલે ઘટથી જુદો છું. આ ભિન્નત્વ દૂર કરવાનું છે. હું ઘડાને જાણું એટલે ઘડાનું ઉપાદાન કારણ થઈ ગયો કહેવાય. ઘડાનું ઉપાદાન કારણ માટી નથી, ઘડાનું ઉપાદાન કારણ ચૈતન્ય છે. દૃષ્ટિ સૃષ્ટિ ન્યાય પ્રમાણે વેદાંતનો આ મત છે કે કોઈ પણ વસ્તુને તમે પ્રકાશો એટલે તમે એનું ઉપાદાન કારણ થઈ ગયા કહેવાય. કારણ કે કોઈ વસ્તુ સાચી રીતે હકીકતમાં અસ્તિત્વ, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી. એટલે હું ઘડાને પ્રકાશું એટલે ઘડાનું ઉપાદાન કારણ થઈ ગયો. હું આકાશને પ્રકાશું છું માટે આકાશનું ઉપાદાન કારણ થઈ ગયો. આવી જ રીતે જે સાક્ષી પ્રત્યેગાત્મા જે છે એ જ સમગ્ર જગતનું અધિષ્ઠાન ચૈતન્ય છે. એટલે કે પ્રત્યેગાત્મા જે છે એ બ્રહ્મ છે. ગઈકાલે આપણે ઉદ્દેશ્ય અને વિધેયની વાત કરી. એ દરેક જે આ ચોથાથી 8મા મંત્ર સુધીની જેટલા મંત્રો છે, યદ વાચા અનભ્યુદિતમ, વાણી દ્વારા જે પ્રકાશિત નથી થતું પરંતુ વાણીને જે પ્રકાશિત કરે છે, મન દ્વારા જે પ્રકાશિત નથી થતું પણ જે મનને પ્રકાશિત કરે છે, આ બધી ઉદ્દેશ્ય છે. પહેલી લાઈન ઉદ્દેશ્ય છે, એટલે કે આપણને ખબર છે કે હું આ પ્રત્યેગાત્મા મન વાણી કાર્યકરણ સંઘાતને ચેતનવંતો બનાવી એને પોતપોતાની પ્રવૃત્તિમાં પ્રેરનારો છું. એ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એનું વિધેયાત્મક પાસું શું છે, એને જણાવવાનું બોધ શું આપવામાં આવે છે? એ સાક્ષી છે, એ બ્રહ્મ છે, એ અદ્વિતીય છે. એટલે સાક્ષીનું જ્ઞાન અભિષ્ટ નથી, ઈચ્છનીય નથી, સાક્ષીનું અદ્વિતીયપણું. એટલે એક કાર્યકરણમાં સંઘાતને પ્રકાશનારું ઉજાળનારું ચૈતન્ય એ જ સર્વને ઉજાળનાર ચૈતન્ય છે. જેમ ઘડાને જ્ઞાન થાય કે હું માટી છું, તો હું આ ઘડામાં રહેલી માટી છું એવું જ્ઞાન એને થાય એવું ઈચ્છનીય નથી. હું ઘડા, શકોરા, ઈંટ, કોડિયા, માટીના સંપૂર્ણ જગતમાં હું વ્યાપ્ત છું. માટીના સંપૂર્ણ જગતનું હું ઉપાદાન છું. એટલે હું માટી છું એ સર્વાત્મ ભાવ આવો હોય છે. એટલે કે એમાં હું ઘડાને જોનારો એવી રીતે નહીં, ઘડાનું ઉપાદાન કારણ માટી છું એ જ સર્વાત્મ ભાવ કહેવાય. અને એ જ સાક્ષીનું બ્રહ્મત્વ છે કે એક કાર્યકરણ ઉપાધિમાં રહેલું ચૈતન્ય એવું નથી, પરંતુ પ્રત્યેગાત્મા જ બ્રહ્મ છે. એટલે એક કાર્યકરણ ઉપાધિમાં રહેલું જે ચૈતન્ય છે, પ્રતિબિંબિત થતું ચૈતન્ય, એ જ સમગ્ર જગતનું પણ અધિષ્ઠાન છે, સમગ્ર જગતને પણ ઉજાળનાર છે. આવી રીતે વેદાંતનો અદ્વિતીયતાનો ઉપદેશ છે. પછી આ યન વાચા અનભ્યુદિતમ વાણીની આપણે બધી વાત કરી. પછી મનમાં વાસના હતી જોવાની, કંઈક જોવાની, દૃશ્યને જોવાની વાસના હતી એટલે આંખનું સર્જન થયું છે. મનમાં સાંભળવાની ઈચ્છા હતી એટલે જ શ્રોત્રેન્દ્રિયનું સર્જન થયું છે. મનમાં કંઈક બોલવાની ઈચ્છા હતી એટલે વાણી ઇન્દ્રિયનું સર્જન થયું છે. તો વાણી એટલે ઈચ્છા, વાસનાઓ આવી રીતે છે, અવ્યક્ત રૂપે વાસનાઓ છે અંતઃકરણમાં, અને એટલે ચૈતન્ય આ વાણી, કાન, બધી ઇન્દ્રિયો કાર્યકરણ સંઘાત રૂપે વ્યક્ત થાય છે. એટલે મનમાં મનપણું સ્વતંત્ર નથી, મન પણ ચૈતન્યની જ એક અભિવ્યક્તિ છે. વાણી એ ચૈતન્યની જ એક અભિવ્યક્તિ છે, ચૈતન્યનું જ એક રૂપ છે. શ્રોત્રેન્દ્રિય અને શબ્દો બંને ચૈતન્યનું જ રૂપ છે. એટલે જ્યાં જ્યાં મન છે, જે સ્વરૂપે મન છે, જ્યારે જ્યારે મન છે, એ સર્વ અધિષ્ઠાન ચૈતન્ય રૂપ જ છે. એટલે કે હું અત્યારે હિમાલયનો વિચાર કરું, આ હિમાલય બહુ સુંદર છે, તો હિમાલય પોતે ચૈતન્ય છે, હિમાલયનો વિચાર કરનારું. એટલે હિમાલય જે પર્વત છે બાહ્ય રીતે સ્થૂળ, એને હું જાણું છું, એને મારા મન દ્વારા ઉજાળું છું.
એટલે હિમાલય આકારની વૃત્તિ જે મારા મનમાં છે, હિમાલય આકારની વૃત્તિને પણ હું ઉજાળું છું. એટલે હિમાલય આકારની વૃત્તિ કરતા જુદો નથી, અને હું હિમાલયને અને હિમાલયની વૃત્તિ બંનેને ઉજાળનાર છું. આવી રીતે બાહ્ય પદાર્થોનું જે અસ્તિત્વ છે એનો નિષેધ થાય છે. ઘડો બહાર છે એવું નહીં, હું જોઉં છું માટે છે. આપણને એવું લાગે કે મારી દ્રષ્ટિનો વિષય ના બને ત્યારે પણ આ બધા સ્થૂળ પદાર્થો તો છે જ ને. ના, જ્યાં સુધી સાક્ષી એના અસ્તિત્વને સિદ્ધ ના કરે, જ્યાં સુધી હિમાલયનો વિચાર ના આવે મારા મનમાં, ત્યાં સુધી હિમાલય અસ્તિત્વ ધરાવતો નથી. કારણ કે હિમાલય એક નામ રૂપ છે. જે ઠોસ પર્વત છે તો ચૈતન્ય જ છે. કઈ રીતે આવું સમજાય? કોઈ પણ ઠોસ ઘન વસ્તુ એ આકારની વૃત્તિ કરતા જુદું નથી, અને એ આકારની વૃત્તિ તો મારા મનમાં છે, અને એને હું ઉજાળનાર છું, અને એટલે હું હિમાલયને પણ ઉજાળનાર છું. એટલે જ્યાં જ્યાં મન જાય છે, જે જે સ્વરૂપે મન થાય છે, જ્યારે જ્યારે મન હોય છે, એ અધિષ્ઠાન ચૈતન્યથી ભિન્ન નથી. એટલે યન મનસા ન મનુતેમાં આ બધો વિચાર છે. પછી યેન ચક્ષુષી પશ્યતિ યત ચક્ષુષા ન પશ્યતિ, એટલે કે આંખ દ્વારા જે રૂપ દેખાય છે એ બ્રહ્મ નથી, પરંતુ જેના લીધે આંખ જુએ છે. હવે યેન ચક્ષુંષી પશ્યતિ, હવે ચક્ષુંષી એટલે દ્વિતીય બહુવચન છે, જેને લીધે આ ચક્ષુઓ જુએ છે. તો અહીંયા બહુવચન કેમ વાપરેલું છે? યદ વાચા અનભ્યુદમ યેન વાક અભ્યુદ્યતે, તો વાક મન આ બધું એક વચનમાં જ છે. જ્યારે યેન ચક્ષુંષી પશ્યતિ એ બહુવચનમાં છે. એટલે ઘણી બધી ચક્ષુઓ હોવી જોઈએ જાણે કે. તો કઈ કઈ છે? કે સ્થૂળ ચક્ષુ, એટલે જેનાથી આપણને આ સંસારનું નામ રૂપની પ્રતીતિ થાય છે. સ્થૂળ રૂપ જે છે એ જોઈએ છીએ. આપણી નજીક જે હોય એ વસ્તુઓને જોઈએ છે. દેશ કાળ અને વસ્તુમાં જે સીમિત હોય એને જોઈએ છીએ. આ સ્થૂળ ચક્ષુ છે. એટલે સ્થૂળ ચક્ષુથી આવી રીતે આ વસ્તુઓનું જ્ઞાન થાય. સૂક્ષ્મ ચક્ષુ પણ છે આપણી પાસે. આપણે જે ભાવ જોઈએ છે કોઈનો ભાવ, કોઈનો પ્રેમ, ધર્મ અધર્મ, આ જે લાગણીઓને જે જોઈએ છે એ આપણી સૂક્ષ્મ ચક્ષુ છે. અને પછી દિવ્ય ચક્ષુ પણ છે. એટલે સર્વમાં જે એકતા રહેલી છે, આપણે જે કહીએ માટીના સંપૂર્ણ જગતમાં માટી એક છે, સમરસ છે. માટી ઉપાદાન કારણ છે. સર્વમાં જે એક અને સમાન રીતે જે રહેલું છે, એવી રીતે પણ આપણે વસ્તુઓને જાણીએ છીએ. સર્વમાં એક સમાન ચૈતન્ય રહેલું છે, ઉપાદાન કારણ સ્વરૂપે, અસ્થિભાતિ પ્રિય સ્વરૂપે, એવું પણ આપણે બુદ્ધિથી સમજીએ છીએ. તો એને દિવ્ય ચક્ષુ કીધા છે. એટલે આ બધી દ્રષ્ટિ, સ્થૂળ ચક્ષુ, સૂક્ષ્મ ચક્ષુ, દિવ્ય ચક્ષુ, આ બધાને જે જોનારો છે, બધી દ્રષ્ટિને જે જોનારો છે, બધા દ્રષ્ટિ બિંદુઓને જે જોનારો છે, એ દ્રષ્ટિ બિંદુ કહેવાય કે દ્રષ્ટિ કહેવાય, એ એનાથી આ ચૈતન્ય લેપાયમાન થતો નથી. કોઈ રૂપ જુએ તો એના ધર્મો ગુણધર્મો ચૈતન્યને લાગતા નથી, એ અસંસ્પૃષ્ટ જ છે. એટલે દ્રષ્ટિ એટલે કે ગ્રહણ. મેં ઘડાને જોયું, ઘટ દ્રષ્ટિ કરી એટલે મને ઘડાનું ગ્રહણ થયું એવું કહેવાય. એટલે દ્રષ્ટિનું બીજું પણ નામ છે ગ્રહણ. મેં ઘડાને ગ્રહણ કર્યો. તો આ ગ્રહ જે છે એ પણ 3 પ્રકારના હોય છે: પૂર્વગ્રહ, ઉત્તર ગ્રહ અને વર્તમાન ગ્રહ. પૂર્વગ્રહ એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિને આપણે પહેલેથી એક માન્યતાના આધારે જ બાંધીને જોઈએ છીએ, એને પૂર્વગ્રહ કહેવાય. કે હિમાલય તો બહુ સરસ, ત્યાં જઈએ તો આનંદ આવે, ત્યાંનું વાતાવરણ કુદરતી, પછી ત્યાં જઈને આપણી જે ભાવના હોય એ જ પ્રમાણે આપણને હિમાલય દેખાય. કોઈ પણ વ્યક્તિ, સંજીવભાઈ નક્કામાં છે, બહુ હેરાન કરે છે મને, આવી દ્રષ્ટિ, આવી માન્યતાથી જ હું સંજીવભાઈને ગ્રહણ કરતો હોઉં છું. એટલે સંજીવભાઈનો વ્યક્તિ તરીકે સ્વીકાર ના કરું અને મારા અભિપ્રાય, મારા આગ્રહોથી જોઉં તો એને પણ એક દ્રષ્ટિ કહેવાય છે. તો આવી દ્રષ્ટિ પણ જેના લીધે મને જણાય છે એ પૂર્વગ્રહ, એ ચૈતન્ય છે. એટલે કે ચૈતન્યમાં આ કોઈ ગુણ દોષ રહેલા નથી.
પછી ઉત્તર ગ્રહ એટલે ફળ માટે માન્યતા જે હું બાંધું છું, મેં આટલી મહેનત કરી, મારા માટે મને આટલું ફળ મળવું જોઈએ, એને ઉત્તર ગ્રહ કહેવાય. એ પણ એક આગ્રહ જ છે. જેમ પૂર્વગ્રહ છે એવો જ એક ઉત્તર ગ્રહ છે. મેં આટલી મહેનત કરી, માટે મને આવી રીતે માન સન્માન કે જે કંઈ હોય એ મળવું જોઈએ. પછી વર્તમાન ગ્રહ એટલે વર્તમાનને પકડી રાખવું. મને કોઈ ઈચ્છનીય વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય તો એને જે પકડી રાખવાનો જે આગ્રહ છે મારો, એને મોહ કીધો છે. એટલે ભગવાન આપણને જેટલું આપે છે એના કરતા એને હું પકડી રાખું, એને સાચવી રાખવાનો જે એમાં બાંધછોડ ના કરું. ભગવાન પ્રગટ થાય ને તો ભગવાન મને આટલું તો જોઈશે જ. ભગવાન તમે આવ્યા છો પણ આ સ્વરૂપે આવજો, આ બીજા બધા શંખ ચક્ર વગેરે નહીં, મને જે ગમે છે એ સ્વરૂપે તમે આવજો. એટલે વર્તમાનને પકડી રાખવાનો જે પ્રયત્ન છે એને વર્તમાન ગ્રહ કહેવાય, એને મોહ કહેવાય. એટલે આ પણ એક પ્રકારની દ્રષ્ટિ જ છે. આ બધી દ્રષ્ટિઓમાંથી મુક્ત થવાનું છે, અથવા તો આ દ્રષ્ટિબિંદુઓ જેના લીધે જણાય છે એ અધિષ્ઠાન ચૈતન્ય આ દ્રષ્ટિબિંદુઓથી લેપાયમાન થતો નથી. એટલે આ યેન ચક્ષુંષી પશ્યતિ, આ બધી દ્રષ્ટિઓને જે ઉજાળે છે એને તું બ્રહ્મ તરીકે જાણ. એટલે આપણો ઉદ્દેશ્ય અને વિધેય આ બંને વસ્તુઓ કાલે જે જોઈ હતી, આત્મતત્વ આંખથી જ ના જોઈ શકાય, પણ જેને લીધે આ દ્રષ્ટિબિંદુઓને જુએ છે એ ઇન્દ્રિયોથી ન જણાયેલો, પરંતુ ઇન્દ્રિયોને જોવા વાળો. કોઈ પણ કાર્યકરણ સંઘાતથી એનું જ્ઞાન ના થાય, એને એ વિદિત થતો નથી, પરંતુ એને જોવા વાળો કાર્યકરણ સંઘાતને પણ જે પ્રકાશિત કરનારો છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એટલે કે એ બ્રહ્મ જે અપરિચ્છિન્ન છે. એ બ્રહ્મ કેમ કીધું? કારણ કે હું આ કાર્યકરણમાં સંઘાતને ઉજાળનારો એ જે ચૈતન્ય છું, એને આ કાર્યકરણ સંઘાતમાં મર્યાદિત માનું છું, કે હું તો આ શરીરનો દ્રષ્ટા છું, બીજા શરીરનો દ્રષ્ટા નથી. એ ભ્રાંતિને દૂર કરવા માટે વિધેય કીધું કે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. તું જે પોતાને આ શરીરમાં મર્યાદિત એવું ચૈતન્ય માને છે, એ હકીકતમાં તો અમર્યાદિત ચૈતન્ય, અપરિચ્છિન્ન ચૈતન્ય, અધિષ્ઠાન ચૈતન્ય બ્રહ્મ છે. એને જ તું બ્રહ્મ તરીકે જાણ. જે આત્મતત્વને શરીરમાં પરિચ્છિન્ન સમજે છે તું, એ વાસ્તવમાં અપરિચ્છિન્ન છે. જયારે સ્વામીજી જે રવિવારે જે ભગવદ્ ગીતાના ક્લાસ લીધા, કર્મણી અકર્મયઃ પશ્યેદ અકર્મણી ચ કર્મયઃ, તો કર્મમાં જે અકર્મને જુએ છે અને અકર્મમાં કર્મને જુએ છે એવો સીધો અર્થ નથી. કર્મને અકર્મ તરીકે જોવાનું છે. કર્મણી અકર્મયઃ પશ્યેદ, એટલે કર્મમાં અકર્મ જોવાનું છે એવું નથી. સાપમાં દોરીને જોવાની છે એવું નથી. સાપને દોરી તરીકે જોવાનો છે. કે જેને તું સાપ તરીકે જોઈ રહ્યો છે એ વાસ્તવમાં સાપ નથી, એ વાસ્તવમાં દોરી જ છે. એટલે આ કાર્યકરણ સંઘાત પ્રવૃત્તિ કરી રહ્યો છે, વ્યવહાર કરી રહ્યો છે, એ વ્યવહારમાં આત્મતત્વને, પ્રત્યેગાત્માને જોવાનો છે, એના વ્યવહારને ઉજાળનાર સ્વરૂપે એવું નથી. સંપૂર્ણ કાર્યકરણ સંઘાત અને એના વ્યવહાર સ્વરૂપે પ્રત્યેગાત્મા છે. સાપમાં રજ્જુને જોવાની નથી, સાપને રજ્જુ તરીકે જોવાનો છે. કાર્યકરણ સંઘાત અને એનો બધો વ્યવહાર હકીકતમાં અવ્યવહાર્ય એવા આત્મતત્વના આધારે થઈ રહ્યો છે. જે પ્રત્યેગાત્મા છે એમાં કોઈ કાર્યકરણ સંઘાત નથી અને કોઈ વ્યવહાર પણ નથી. દોરીમાં કોઈ સાપ નથી. સાપનું ત્રણેય કાળે અસ્તિત્વ નથી દોરીમાં. સાપ ફૂંફાડો મારતો હોય ત્યારે પણ એ નથી. એવી જ રીતે અને પછી અકર્મમાં કર્મ, એટલે કર્મણી અકર્મયઃ પશ્યેદ અકર્મણી ચ કર્મયઃ, અને અકર્મમાં કર્મ જુએ છે. અકર્મમાં કર્મ એટલે અકર્મ સ્વરૂપ, નિષ્ક્રિય સ્વરૂપ જે આત્મતત્વ છે એમાં કર્મને અધ્યારોપિત જુએ છે. અભિનેતામાં ભિખારીને જોવું એટલે અભિનેતામાં ભિખારીને અધ્યારોપિત જોવું. વાસ્તવમાં અભિનેતા ભીખ નથી માગી રહ્યો. ભીખ માગવાની પ્રવૃત્તિ અને ભિખારી બંને અભિનેતા ઉપર અધ્યારોપિત છે. એટલે બસ એ જ સમજવાનું છે કે ભિખારી એટલે આપણો હું અત્યારે જે કાર્યકરણ સંઘાત જાગ્રત અવસ્થાનો વિશ્વ છે એ છે,
અભિનેતાના સ્વરૂપમાં ભિખારી અને ભિખારીનો વ્યવહાર બંને અધ્યારોપિત છે. એમ હું આ વિશ્વ જે જાગ્રત અવસ્થાનો અભિમાની છે, જાગ્રત અવસ્થાનો બધો વ્યવહાર કરે છે, આપણને લાગે કે સાચા સુખ દુઃખ જ છે ને, હકીકતમાં એવું નથી. ભિખારી અને ભિખારીનો વ્યવહાર બંને અધ્યારોપિત છે. એમ આ જાગ્રત અવસ્થાનો હું અને જાગ્રત અવસ્થામાં જેટલો પણ વ્યવહાર કરું છું, અનાદિકાળથી વ્યવહાર કરતો આવ્યો છું, એ બંને મિથ્યા કે અધ્યારોપિત જ છે, સાચા નથી. મિથ્યા શબ્દ આપણને છે ને જ્યાં પહોંચાડવા માંગે છે ત્યાં સુધી આપણે ન પહોંચીએ ને તો આપણે એવું સમજવાનું કે અધ્યારોપિત છે, આ જગત મિથ્યા છે. એટલે એ એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે? જગત સાપ અધ્યારોપિત છે. એટલે સાપની ત્રણેય કાળે સત્તા રજ્જુમાં નથી, જ્યારે દેખાય છે ને ત્યારે પણ નથી. એટલે કે સાચો નથી. સાપ એક દ્રષ્ટિબિંદુ છે. એટલે ખોટા દ્રષ્ટિબિંદુને સાચા દ્રષ્ટિબિંદુથી દૂર કરવાનું છે. આ સાપ છે એ ખોટું દ્રષ્ટિબિંદુ છે, સાચું દ્રષ્ટિબિંદુ આ દોરી છે. એવી રીતે હું જીવ છું અને સુખી દુઃખી છું, કરતા ભોગતા છું, એ મારી ઓળખાણ છે. ચલો જાગ્રત અવસ્થાની એક ઓળખાણ છે એવું માનીએ, પણ એ સાચી નથી. એને સાચી દ્રષ્ટિબિંદુથી, સાચી સમજથી દૂર કરવાની છે. હકીકતમાં જાગ્રત અવસ્થા, એના સુખભોગ, એના સુખી દુઃખી કરતા ભોગતા બધું મારા ઉપર અધ્યારોપિત છે. હું વાસ્તવમાં ક્યારેય કરતા ભોગતા હતો નહીં, હોઈશ નહીં, અને અત્યારે પણ નથી. જ્યારે મધ્યાહન ભોજન કે રાત્રે ગમે તે ખાતો હોઉં ત્યારે પણ એ બધો વ્યવહાર પ્રાણના સ્તરે છે. જો ભિખારી ભીખ નથી માંગતો એવું નથી કહેવાનું આવતું. ભિખારી તો ભીખ જ માંગે છે, અભિનેતા ભીખ નથી માંગતો. આપણે એવું સમજીએ છીએ ને ભિખારી તો ભીખ માંગે છે તો વેદાંતો ના જ પાડે છે ને. અભિનેતાના સ્તરે કોઈ વ્યવહાર નથી. ભિખારી તો ભીખ માંગે છે, પરંતુ અભિનેતાના સ્તરે કોઈ જ વ્યવહાર નથી. અને એ અભિનેતા હું છું. અભિનેતાનું કેવું સ્વરૂપ છે કે ભિખારીના વેશ માટે એને જરા પણ આગ્રહ નથી, અભિપ્રાય નથી. એ પ્રેમથી આદરપૂર્વક એ રોલ સ્વીકારે છે અને અત્યંત સારામાં સારી રીતે એ રોલને કરે છે. એ કર્મમાં કે ફળમાં જરા પણ એને આસક્તિ નથી. એટલે સ્વામીજી કહે છે કે ભિખારીનો રોલ કરીને પણ એ અબજપતિ જ થવાનો છે, એને કેટલા કરોડો રૂપિયા મળવાના છે, અને એટલા માટે એ સારામાં સારી રીતે કરે છે. એટલે જ્યાં સુધી મેં કીધું કે આપણે પ્રવૃત્તિ કે વ્યવહાર તરફ આપણું ધ્યાન હશે ને ત્યાં સુધી આપણને આ વ્યવહાર સાચો લાગશે. મને સાચી ભૂખ લાગી જ છે ને, અત્યારે આટલું બોલું છું, કલાક પછી તરસ લાગે જ છે મને, એટલે હું પાણી પીવું છું. પાણી નહીં પીવાનું, કેમ? મિથ્યા વ્યવહાર છે. એવું નહીં કરવાનું. હા, હું પાણી પીવું છું કે મને તરસ લાગી છે એવું નથી સમજવાનું. આ પ્રાણની તરસ, ભૂખ બંનેને ઉજાળનાર હું છું, આવું માનીને જે કંઈ ખાવું હોય પીવું હોય બધું કરવાનું છે. એટલે હું આ કાર્ય કરનારો છું કે કરતા ભોગતા છું એવું નથી. કરતા અને ભોગતા બંનેને ઉજાળનારો છું. જેમ કાલે આપણે જોયું હતું કે શબ્દોનો વક્તા કોણ છે, છેલ્લી એ વાત થતી હતી કે આ જે 4 થી 9 શ્લોકો જે છે એ મનનાત્મક છે. એટલે કે દરેકે દરેક ઇન્દ્રિયનું ઉદાહરણ એમાં લીધું કે શબ્દ બ્રહ્મ નથી, શબ્દનું કરણ એવી વાક ઇન્દ્રિય બ્રહ્મ નથી, શબ્દોનો વક્તા પણ બ્રહ્મ નથી, શબ્દ વૃત્તિ પણ બ્રહ્મ નથી, અને શબ્દોનો જે અર્થ છે, જે અર્થ મનમાં સ્ફુરિત થાય છે એ પણ બ્રહ્મ નથી. એટલે બ્રહ્મને હું સમજવાનો પ્રયત્ન કરું છું. જો સમજ શબ્દ, સમજ, આ મજ એટલે મધ, એટલે મધ્યમાં જે રહેલું છે સારી રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. એટલે મધ્યમાં જે રહેલું છે એટલે કે બ્રહ્મ મારી સમજમાં આવી જાય, હું બ્રહ્મને સમજી લઉં. એટલે મજ એને અખંડાનંદજી મધ્ય એવું કહે છે કે તમારી અંદર આવી ગયો બ્રહ્મ, તમારી સમજમાં આવી ગયો, એટલે કે તમારી બુદ્ધિમાં આવી ગયો. એટલે એ બ્રહ્મ સાચો ના હોય. એટલે કે હું બ્રહ્મને સમજી ગયો એવું આપણે કહીએ તો એ કંઈક ખોટું જ હશે, એ બ્રહ્મ નહીં હોય. એટલે કે શબ્દ બ્રહ્મ નથી, શબ્દની વૃત્તિ પણ બ્રહ્મ નથી, શબ્દનો અર્થ પણ બ્રહ્મ નથી, શબ્દનો વક્તા પણ બ્રહ્મ નથી. કાલે મેં કીધું હતું શબ્દનો વક્તા કોણ છે? તો અહંકાર છે. એટલે આ બધાને જે ઉજાળે છે ને એ બ્રહ્મ છે, એ અધિષ્ઠાન ચૈતન્ય છે.
એટલે પ્રત્યેગાત્મા એ આ ઉપાધિમાં રહેલા સાક્ષી ચૈતન્ય છે અને એ સાક્ષી ચૈતન્ય જ સર્વનો આત્મા છે. જેમ ઘડાને જ્ઞાન થાય હું માટી છું એટલે કે માટીના બધા પાત્રોનો હું આત્મા થઈ ગયો, એમ હું સાક્ષી ચૈતન્ય છું એવું કહેતાની સાથે જ બધી કાર્યકરણ સંઘાત જડ ચેતન બધાનો હું આત્મા થઈ ગયો. બધાનું મૂળ સારભૂત તત્વ શું હતું? ચૈતન્ય જ હતું. અને એ ચૈતન્ય અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ હું છું. એટલે કે હું પ્રત્યેગાત્મા સાક્ષી ચૈતન્ય અને જગત જે છે જગતનું મૂળ ઉપાદાન કારણ વૈચારિક દ્રષ્ટિએ કહેવા જઈએ, જેમ કે ઘડો કે ગમે તે આ હોલ છે કે ગમે તે મોબાઈલ છે, તો નામ અને રૂપનું ઉપાદાન કારણ શું છે? અસ્થિભાતિ પ્રિય. એટલે મારું સાચું સ્વરૂપ શું? આ કાર્યકરણ સંઘાતનું સાચું સ્વરૂપ શું? તો પ્રત્યેગાત્મા સાક્ષી ચૈતન્ય. અને માને આ જગત જે અનુભવાઈ રહ્યું છે, જેમાં હું વ્યવહાર કરી રહ્યો છું, એનું સાચું સ્વરૂપ શું? તો અસ્થિભાતિ પ્રિય. હવે અસ્થિભાતિ પ્રિય એ જગતમાં રહેલું છે, એટલે જગતમાં આપણે અસ્થિભાતિ પ્રિયને શોધવાનો પ્રયત્ન કરીશું તો જગતમાં નહીં હોય. એટલે ઘડામાં નામ અને રૂપ છે અને ઘડો છે, ઘડો ભાસે છે, ઘડો મને પ્રિય છે, એમ કરીને જે આપણે વિચાર કરીએ કે ઘડામાં અસ્થિભાતિ પ્રિય રહેલું છે, તો શું ઘડામાં અસ્થિભાતિ પ્રિય રહેલું છે? ના, ઘડાને જે ઉજાડે છે ને હું, એ પ્રત્યેગાત્મા સાક્ષીમાં અસ્થિભાતિ પ્રિય છે. અને પ્રત્યેગાત્માનું સાક્ષીનું અસ્થિભાતિ પ્રિય ઘડો ઉછીનું લે છે અને પોતે કહે છે કે હું ઘડો છું. એટલે અસ્થિભાતિ પ્રિય તો અધિષ્ઠાન જે છે એ મારું પોતાનું સ્વરૂપ છે. અને આવી રીતે સાક્ષીનું બ્રહ્મત્વ વેદાંત કહે છે. એટલે હું ઘડાનો આત્મા છું, હું ઘડો છું એવું નહીં, હું ઘડાનો આત્મા છું. ખ્યાલ આવ્યો? હું શકુરું છું એવું નથી બોલતો ઘડો. હું ઈંટ છું, હું કોડિયું છું, એ શબ્દોનો વ્યવહાર છે, પણ એની મનમાં સાચી સમજ શું છે? હું બધાનો આત્મા છું, હું બધાનું ઉપાદાન કારણ છું. હું શકુરાનો આત્મા છું, હું કોડિયાનો આત્મા છું, હું કુંજાનો આત્મા છું, એ એનું જ્ઞાન છે. એટલે હું શકુરું છું એટલે કે હું શકુરું છું એવું કહેવાય જો શકુરાનો નામ રૂપનું બાદ સામાન્ય અધિકરણને કરીએ આપણે આપણી સમજમાં. એટલે કે હું શકુરું છું એવું જ્ઞાન નથી ઘડાનું, હું શકુરાનો આત્મા છું, કુંજાનો આત્મા છું, એવી રીતે એવું જ્ઞાન છે. હું માટી છું એ સર્વાત્મ ભાવ. એટલે ઘડાને આવું જ્ઞાન થાય. એમ પ્રત્યેગાત્મા આ કાર્યકરણ સંઘાતમાં જે છે એ જ અધિષ્ઠાન ચૈતન્ય છે, એ જ સર્વનો આત્મા છે. એટલે કે આવી રીતનું આ જ્ઞાન છે સર્વાત્મ ભાવનું. અને આ સર્વાત્મ ભાવ જ અદ્વિતીયત્વ છે બ્રહ્મનું, મારું, અને એનો જ ઉપદેશ વેદાંત આપે છે. એટલે કે આપણે આ સમજવાનું છે વેદાંતમાંથી કે હું ચૈતન્ય છું એવું નથી સમજવાનું, હું સર્વાત્મા છું એ સમજવાનું છે. એટલે બધા શરીરમાં રહેલો, બધા જીવમાં કાર્યકરણ સંઘાતમાં રહેલો પરિચ્છિન્ન દ્રષ્ટા બ્રહ્મ છે એવું નથી સમજવાનું. પરિચ્છિન્નત્વની નિવૃત્તિ, પરિચ્છિન્નત્વના ખ્યાલમાંની વ્યાવૃત્તિ માટે બ્રહ્મ કીધું છે. એટલે અદ્વિતીયતા આવી રીતે છે. પછી યેન આહુર મનો મતમ, આ મતમ શબ્દ જે છે મત, એટલે કે મારો વેદાંતનો મત છે કે હું અદ્વૈતવાદી છું. આ મત એટલે એક પ્રકારની સંકુચિત વિચારણા. એટલે કે વેદાંતનો મત એવું કે છે એવો શું હા એટલે હા મત એટલે વિચારાયેલું, એટલે કે મારા દ્વારા વિચારાયેલું. તો એ વેદાંતનો મત એવું કે છે એવો શબ્દ પ્રયોગ આપણે ન વાપરવો જોઈએ. વેદાંત એક મત નથી, વેદાંત પ્રમાણ છે. એટલે વેદાંતના મતે સાક્ષી બ્રહ્મ છે એવું નથી, એ વાક્ય પ્રયોગ જ ખોટો કહેવાય. જો હું વેદાંતને એક મત માનું, એટલે કે દર્શન શાસ્ત્રનો એક મત માનું, તો મારો વેદાંતમાં અભિનિવેશ કહેવાય. જેમ કે વૈશેષિક, નૈયાયિક, નાસ્તિક, આસ્તિક બધા દર્શનો જે છે એ પોતપોતાનો મત રજૂ કરે છે. એટલે કે એમની એક ચોક્કસ પ્રકારની વિચારણામાં અભિનિવેશ છે, આસક્તિ છે કે આત્મા કરતા ભોગતા જેવું સાંખ્ય માને છે, યોગશાસ્ત્રમાં આત્મા પ્રકૃતિનો લય કરવાનો છે, પછી આ બીજા બધા બૌદ્ધ દર્શનમાં આ છે, જૈન દર્શનમાં આ છે, આત્મા વિભુ છે અને નાનો છે. આ બધા જે દર્શનો છે 12 દર્શનો, એમનો એક મત છે જાણે કે
એટલે મત પ્રમાણે પોતાના વિષયને, બ્રહ્મને જોવાનો પ્રયત્ન કરે છે, અધિષ્ઠાનને જોવાનો પ્રયત્ન કરે છે, પણ પોતાની એક મતિ એક ફિક્સ થઈ જાય કે મારે આવી રીતે જ છે, આવી રીતે વિચારવાનું છે, પછી તમે એક સર્વને જાણી શકવાનો પ્રયત્ન ન કરી શકો. એટલે અદ્વૈતવાદી નથી હું અદ્વૈત છું, હું અદ્વૈત સ્વરૂપ છું, અદ્વૈતનો વાદ કરનારો નથી. વાદી જ એક પરિચ્છિન્ન મતમાં જ પોતાની સમજને બાંધે, પછી એ ઓપન ના રહી શકે. હા, જે નિત્ય શ્રોતા, નિત્ય દ્રષ્ટા, નિત્ય મંતા, નિત્ય વિજ્ઞાતા છે. આપણે એવું કહીએ કે દ્રષ્ટા કોણ છે? તો દ્રષ્ટા અહંકાર છે, શ્રોતા અહંકાર છે, મંતા અહંકાર છે, વિજ્ઞાતા પણ અહંકાર જ છે. પરંતુ ચૈતન્ય કોણ છે? નિત્ય દ્રષ્ટા છે, નિત્ય શ્રોતા છે, નિત્ય વિજ્ઞાતા છે, નિત્ય મંતા છે. પણ એ જે નિત્ય શ્રોતા, નિત્ય મંતા છે, તો એ શ્રવણેન્દ્રિયની સહાયથી શ્રોતા થાય કે શ્રવણેન્દ્રિય ન હોય તો પણ એ સાંભળી શકે? એટલે ચૈતન્યને નિત્ય દ્રષ્ટા કીધો એટલે શું સમજવાનું છે? નિત્ય દ્રષ્ટા શબ્દથી એની દ્રષ્ટિ નિત્ય છે, એની જે જોવાની શક્તિ છે ને, આંખ ક્યારે જોઈ શકે? જાગ્રત અવસ્થામાં જોઈ શકે. આંખ પાછળ મન હોય તો આંખ જોઈ શકે, બાકી આમ ડોળા તો ખુલ્લા હોય છતાં પણ કઈ ના દેખાય. એવી રીતે આંખની આ દ્રષ્ટિ છે ને પરિવર્તનશીલ છે, પછી શરતી છે. એની પાછળ મન હોવું જોઈએ, જાગ્રત અવસ્થા હોવી જોઈએ, પ્રકાશ હોવો જોઈએ. એવી દ્રષ્ટિ આ આંખની છે. તો ચૈતન્યની દ્રષ્ટિ નિત્ય છે. નિત્ય દ્રષ્ટા એટલે એની દ્રષ્ટિ નિત્ય છે, કે એની જે જોવાની શક્તિ જે છે એ નિત્ય છે. એને એક મર્યાદિત ઓલા સાધનની જરૂર નથી. એટલે આંખ દ્વારા જે જોવાનું છે એને પણ એ ઉજાળી જ રહ્યો છે પહેલેથી. સપોઝ આંખ દ્વારા હું આ મોબાઈલને જોતો હોઉં તો આ જયારે મારી આંખ હજી સભાન થાય, હું આંખથી સભાન થઉં, પછી આ મોબાઈલ મારી સામે હોય, મોબાઈલનો પ્રકાશ હોય મોબાઈલ ઉપર, ત્યારે છેક મારી આંખ એને જુએ. એટલે આટલી બધી શરતોનું પાલન થાય ને ત્યારે આંખમાં આંખ જુએ છે એવું કહેવાય કે આંખની દ્રષ્ટિ આવી છે, મર્યાદિત છે, પરિવર્તનશીલ છે, વિકારી છે, સંકુચિત છે. જ્યારે ચૈતન્યની દ્રષ્ટિ એવી નથી. ચૈતન્ય એક સાથે બધું ઉજાળે છે, એટલે એને નિત્ય દ્રષ્ટા કીધો છે, નિત્ય મંતા કીધો છે. એટલે એની મતિ એટલે વિચારવાનું સામર્થ્ય એનું નિત્ય છે. એટલે કે મતત્વ એમાં અધ્યારોપિત છે. એ સાચો ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ જ છે, માત્ર એને જોવાની જરૂર પણ નથી. જો નિત્ય દ્રષ્ટિ છે ચૈતન્યની, એટલે કે નિત્ય ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ છે. નિત્ય મતિ છે એટલે નિત્ય ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ છે. નિત્ય વિજ્ઞાતિ કે બુદ્ધિ છે એટલે કે એ નિત્ય ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ છે એવું સમજવાનું. નિત્ય દ્રષ્ટા છે એનો મિનિંગ આવો થયો કે એની દ્રષ્ટિ નિત્ય છે, એની મતિ, એની વિજ્ઞાતિ આ બધું નિત્ય છે. એટલે કે નિત્ય ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ જ છે. હંમેશા એ અવભાસક છે, હંમેશા એ પ્રવર્તક છે, બધાનો અવભાસક છે. એ માત્ર ઉજાળનાર છે, સન્નિધિ સ્વરૂપ માત્ર છે. એટલે આપણે આ 3 થી 8 મંત્રોમાં જે મનન કર્યું, મનનાત્મક આખો વિચાર છે. પછી યત પ્રાણેન ન પ્રાણીતિ યેન પ્રાણ પ્રણીયતે, એવી રીતે જે મંત્ર છે. એટલે પ્રાણ આપણા ઉપનિષદોમાં પણ, આખા વેદ સાહિત્યમાં પણ પ્રાણની ઉપાસનાનું બહુ મહત્વ છે. છાંદોગ્ય ઉપનિષદના પહેલા 5 અધ્યાયમાં પણ છે, બૃહદારણ્યકમાં, જ્યાં કોઈ પણ ઉપનિષદને આપણે સ્પર્શ કરીએ તો એમાં પ્રાણની કંઈક વાત તો આવે જ. પ્રાણ શરૂઆતમાં છે, પ્રાણની ઉપાસનાનું બહુ બધું મહત્વ છે. તો પ્રાણ એટલે એકચ્યુઅલ આમ શું, પ્રાણથી શું સમજવાનું આપણે? તો પ્રાણ એ ગતિશક્તિ કે ક્રિયાશક્તિનું પ્રતીક છે. એટલે સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો છે. એટલે સત્વનો વિકાર, સત્વનું પરિણામ શું છે? વૃત્તિઓ. આ મનમાં જેટલી વૃત્તિઓ જે છે, ચક્ષુ વૃત્તિ, શ્રાવણી વૃત્તિ, આ બધી, અથવા તો મનોવૃત્તિઓ, આ વૃત્તિઓ જે મનમાં આવે છે બધી, એ સત્વગુણનું પરિણામ છે. સત્વગુણ ના હોય ને તો આ કોઈ, જેમ કે ઘડો બતાવું તો તમે ઘટાકાર વૃત્તિ મનમાં ક્યારે જન્મે?
જયારે સત્વગુણ હોય ને ત્યારે, જયારે તમસનું આવરણ હોય ને ત્યારે ઘટાકાર વૃત્તિ જ જન્મે નહીં. એટલે સત્વગુણને લીધે મનોવૃત્તિઓ એનું પરિણામ છે, એનો વિકાર છે. પછી રજસગુણનો શું? રજસગુણને લીધે ક્રિયા થાય એટલે ગતિ. આ ગતિ છે રજસગુણમાં. સત્વમાં પરિણામ છે, મનોવૃત્તિઓ છે, રજસમાં ક્રિયા છે, ગતિ છે. ને તમસથી શું બને? દ્રવ્ય. એ દ્રવ્યની શક્તિ હોય. હાડ, માંસ, ચામડા આ બધું છે ને દ્રવ્ય છે અને એની શક્તિ હોય. એટલે શક્તિ, ગતિ અને પરિણામ. તમસ, રજસ, સત્વ, દ્રવ્ય, ક્રિયા, વૃત્તિ. સત્વગુણ વૃત્ત્યાત્મક છે, પરિણામ છે એમાં. રજસમાં ક્રિયા છે, એની ગતિ શક્તિ છે. તમસ એ દ્રવ્ય છે અને એમાં શક્તિ રહેલી છે. તો આ જે ગતિ છે, રજસ થી ઉપલક્ષિત જે ક્રિયા કે ગતિ છે, આ ગતિ વગર સત્વ, રજસ, તમસ ક્યાંય પરિણામ કે ગતિ કે શક્તિ ન બની શકે. એટલે કે ગતિ કે ક્રિયા શક્તિ વગર સત્વગુણ વૃત્ત્યાત્મક ના બની શકે, મનોવૃત્તિઓ ના જન્મી શકે. જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં જ સુધી મનમાં વૃત્તિઓ ઉઠે. એટલે પ્રાણ સારો હોય ને તો ઘટાકાર વૃત્તિ ઉઠે. એટલે આ ગતિ શક્તિ જે છે, એટલે ગતિ વગર સત્વ પરિણામ ન પામી શકે, મનોવૃત્ત્યાત્મક રૂપે ન બની શકે, તમસ શક્તિમાં ના પરિણમી શકે, અને આ રજસથી ક્રિયા પણ ના થઈ શકે, ગતિ ના થઈ શકે. એટલે શક્તિ વગર ગતિ ના થાય. શક્તિ વગર, એટલે આ શક્તિ જ પ્રાણ છે. એટલે સંપૂર્ણ વિશ્વના સ્પંદનમાં જે શક્તિ છે એ પણ પ્રાણ છે. એટલે યત પ્રાણેન ન પ્રાણીથી, આ પ્રાણ, આ ગતિ શક્તિ પ્રાણમાં જે આવી સત્વગુણ, રજસગુણ કે તમસ ગુણનો પરિણામ, ગતિ કે શક્તિ આપવાની જે સામર્થ્ય છે પ્રાણમાં, આખા વિશ્વને ચલાવનારો પ્રાણ છે. મેં કીધું કે સત્વગુણ એનું કાર્ય ક્યારે કરી શકે? પ્રાણ હોય તો. રજસ ગુણ એનું કાર્ય ક્યારે કરી શકે? પ્રાણ હોય તો. તમસ ગુણ પણ ક્યારે દ્રવ્યાત્મક થઈ શકે? આપણે ખાધેલું અન્ન હોય એ ક્યારે પચીને હાડ, માંસ, ચામ વગેરે બની શકે? પ્રાણ હોય તો. એટલે આખા આ કાર્યકરણ સંઘાતને ચલાવનારો પ્રાણ છે, એવી રીતે સમગ્ર વિશ્વને ચલાવનારો પણ પ્રાણ છે. તો આ પ્રાણમાં જે આ શક્તિ છે, એ શક્તિ ક્યાંથી આવી? ચૈતન્યને લીધે. પ્રાણની સંપૂર્ણ વિશ્વના સ્પંદન રૂપ જે શક્તિ છે એ પ્રાણ છે. તો એ પ્રાણમાં પોતાને લીધે અસ્તિત્વ છે કે ના? પ્રાણ તો જડ છે. પ્રાણ ચેતનવંતો બને છે ચૈતન્ય મુજ અધિષ્ઠાનની હાજરીમાં, અને એને લીધે આ પ્રાણ સંપૂર્ણ આ કાર્યકરણ સંઘાતનો વ્યવહાર સાચવે છે, અને આ સમગ્ર જગતનો વ્યવહાર પણ એ ચલાવે છે. જે વ્યષ્ટિ પ્રાણ છે એ સમષ્ટિ પ્રાણનું જ એક અંશ છે. સમષ્ટિ પ્રાણે જ આ વ્યષ્ટિ પ્રાણ સ્વરૂપે આ કાર્યકરણ ઉપાધિમાં પ્રવેશ કરેલો છે. તો એ પ્રાણમાં જે યત પ્રાણેન ન પ્રાણીથી, જે યેન પ્રાણ પ્રણીયતે, જેના લીધે આ પ્રાણ આ બધો વ્યવહાર ચલાવે છે, એ આ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ જે અધિષ્ઠાન છે. એટલે આવી રીતે આ પહેલો ખંડ છે. તો એક વિચાર એક છે, આ શ્લોક જે છે, હું આશ્રયત્વ વિષયત્વ ભાગીની નિર્વિભાગ ચિતિરેવ કેવલા, આ શ્લોક બહુ જ કોટે શંકરાચાર્યજીના ભાષ્યમાં પણ આવતો હોય છે અને બહુ કોટ થતો હોય છે કે આ અજ્ઞાન જે છે એ સિદ્ધ કઈ રીતે કરો છો તમે. આપણા માટે અજ્ઞાનની સિદ્ધિ વેદાંત મત એટલું જ કહે છે કે અહમ મમેદી વ્યવહાર, આ મિથ્યા વ્યવહાર જે છે, નૈસર્ગિકોયમ લોક વ્યવહાર, અજ્ઞાન છે એવું સિદ્ધ આપણે કરવાનું જ નથી. અજ્ઞાન એનું કાર્ય આપણને અનુભવાઈ રહ્યું છે. હું મને પોતાને મર્યાદિત જીવ માની રહ્યો છું અને એના લીધે પીડાઈ રહ્યો છું. હું જગતને મારા કરતા ભિન્ન જોઈ રહ્યો છું, સમજી રહ્યો છું, અને ઈશ્વરને પરોક્ષ સમજી રહ્યો છું. આ અજ્ઞાનની આ ત્રણ ભ્રાંતિઓ રૂપે આપણા જીવનમાં અભિવ્યક્તિ છે. હું મર્યાદિત છું, ઈશ્વર પરોક્ષ છે, અને જગત મારા કરતા જુદું છે. એટલે જગતમાં ભોગ બુદ્ધિનો જે આપણે અધ્યારોપ કરીએ છીએ કે એ મને સુખ આપશે, આ ત્રણ ભ્રાંતિઓ અજ્ઞાનની છે. તો જેનું અજ્ઞાન કોનું છે? આપણને આપણા સ્વરૂપનું છે, બ્રહ્મનું અજ્ઞાન છે, બ્રહ્મત્વનું અજ્ઞાન છે આપણને. એટલે અજ્ઞાનનો વિષય કોણ થયો? બ્રહ્મ.
અને કોને અજ્ઞાન છે? બ્રહ્મને જ અજ્ઞાન છે. એટલે આશ્રય અને વિષય બંને બ્રહ્મ છે. અજ્ઞાન કોના આધારે ટકેલું છે? અજ્ઞાન કેમ જીવિત છે? તો કે બ્રહ્મના આધારે જ છે. એ બ્રહ્મમાં અજ્ઞાન નથી. પાછું અજ્ઞાન બ્રહ્મ પર અધ્યારોપિત છે, અથવા તો બ્રહ્મ અજ્ઞાનને ઉજાળે છે. એટલે આશ્રય છે પોતે. એટલે આશ્રયત્વ વિષયત્વ ભાગીની ચિતિર નિર્વિભાગ ચિતિરેવ કેવલા. એટલે આપણને એમ લાગે કે જેનું અજ્ઞાન છે વિષય પણ બ્રહ્મ છે, અને જેને અજ્ઞાન છે એનો આશ્રય પણ બ્રહ્મ જ છે. એટલે બ્રહ્મને જ પોતાનું અજ્ઞાન હોય એવું કઈ રીતે સમજી શકાય? કોઈ રીતે આ વસ્તુ, આ અનિર્વચનીય વસ્તુ છે. આપણે સમજી લઈએ ને તો કઈ ખોટું જ સમજ્યા છીએ એવું કહેવાય. એટલે આ અજ્ઞાન અનિર્વચનીય કીધું છે. અનાદિ અનિર્વાચ્ય અવિદ્યા. એટલે અવિદ્યાને સમજવાનો પ્રયત્ન નથી કરવાનો, અવિદ્યાથી મુક્ત થવાનું છે. એટલે ક્યાંક આગ લાગી હોય તો બધા પોલીસો અને ફાયર બ્રિગેડ બધું આવી જાય, આખી ટીમ આવી જાય, બધા આપણે બધા ગ્રામજનો ને બધા ભેગા થઈ જઈએ. પછી એના કારણની ચર્ચા કરીએ કે આગ કોણે લગાડી, કઈ રીતે આગ લાગી, કયા સમયે આગ લાગી, કેવી રીતે આગ લાગી. એટલે પહેલા બુઝાય ને પછી વાત કરજે. એટલે ત્યારે વિચારણા નથી કરવાની, આગ કોણે લગાડી, કઈ રીતે લાગી, કેમ, એનો કોણ જવાબદાર છે, કોણ એનો વિષય છે, એને કેટલું બાળ્યું, કોના આધારે આગ લાગી, એનો આશ્રય શું છે. એટલે આ બધી ચર્ચાઓ છે વેદાંતના ગ્રંથોમાં. પરંતુ આ બધામાંથી મુક્ત થવાનું છે. એટલે વિવેક ચૂડામણીમાં જયારે શિષ્ય પ્રશ્ન પૂછે છે, કો નામ બંધ કથમેશ આગત કથમ પ્રતિષ્ઠા છે, કથમ આ બધું, કે આ બંધન શું છે, ક્યાંથી આવ્યું, કોના આધારે ટકી રહેલું છે, ને આમ તેમ બધું. તો શંકરાચાર્યજી પેલા બંધનનું સ્વરૂપ સમજાવે, પછી ક્યાંથી આવ્યું ને આ દેન એવું બધું નથી સમજાવતા. પહેલા બંધનમાંથી મુક્તિનો ઉપાય શું છે ને એ બતાવે છે. અહંકારાદિ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન સ્વસ્વરૂપાવનું બોધેન. પોતાના સ્વરૂપના બોધથી અજ્ઞાનમાંથી છૂટવાનો પહેલો ઉપાય, એટલે પહેલો જવાબ મુક્તિનો આપે છે. કથમ બંધાત વિમોક્ષ. એટલે કે અજ્ઞાન શું છે, અજ્ઞાન મને બ્રહ્મનું કઈ રીતે છે ને એવું બધું પણ સમજવાનું નથી. અજ્ઞાનમાંથી મુક્તિ મેળવવાની છે. એટલે પૂર્વ સિદ્ધમ હિ તમસઃ પશ્ચિમો નાશ્રયો ભવતી નાપી ગોચર. એટલે પૂર્વ સિદ્ધમ તમસઃ એટલે કે અજ્ઞાન પહેલેથી અનાદિ સિદ્ધ છે. અજ્ઞાન કઈ રીતે આવ્યું એવું વેદાંત ક્યારે કોઈ ગ્રંથોમાં કહેતું નથી. એ અનાદિ છે, અનાદિ સિદ્ધ અજ્ઞાન છે, છતાં શાંત છે. કેમ? કારણ કે સ્વરૂપના બોધથી એનો સંપૂર્ણ આત્યંતિક બાધ થાય છે. નાશ્રયો ભવતી નાપી ગોચર. એટલે આત્મા પોતે અજ્ઞાનનો વિષય પણ નથી અને આશ્રય પણ નથી. એ અજ્ઞાનને પ્રકાશિત કરે છે. જો પ્રશ્નની શરૂઆત થઈ, અજ્ઞાન કોનું છે? તો કે બ્રહ્મનું છે. અને કોને અજ્ઞાન છે? તો કે બ્રહ્મને જ છે. પણ પછી નાશ્રયો નાપી ગોચર. આત્મા અજ્ઞાનનો વિષય પણ નથી અને આત્મા અજ્ઞાનનો આશ્રય પણ નથી. મારામાં અજ્ઞાન પણ નથી અને હું અજ્ઞાની પણ નથી. અજ્ઞાનને ઉજાળનાર જ છું. એટલે અજ્ઞાનને જ્યાં સુધી હું સત્યતા આપું છું, એને સત્યતા આપીને જ આ મર્યાદિત ઉપાધિમાં અહંભાવ થાય છે. એટલે અજ્ઞાનને દૂર કરવાની જ આ રીત દેહાધ્યાસમાંથી મુક્તિ, એટલે કે આ કાર્યકરણ સંઘાતમાં પોતાને મર્યાદિત માનવો એ જ અજ્ઞાન છે. એટલે એમાં હું બદ્ધ નથી. કાર્યકરણ સંઘાત અને એનો વ્યવહાર બંને વસ્તુઓ મારા ઉપર અધ્યારોપિત છે. કાર્યકરણ સંઘાત અને કાર્યકરણ સંઘાતનો બધો વ્યવહાર એ એક દ્રષ્ટિબિંદુ છે. એ મારો એક રોલ છે, મારી સ્ક્રિપ્ટ છે. એને હું સારામાં સારી રીતે ભજવું અને આ અજ્ઞાનમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરું. એટલે કે એ એક દ્રષ્ટિબિંદુ છે, મારું સાચું સ્વરૂપ નથી. એટલે મારી જે ઓળખાણ છે, દરેકે દરેક ઓળખાણ માટે મને વૈરાગ્ય જન્મવો જોઈએ. ગમે તે, એટલે અહંકારની દરેકે દરેક ઓળખાણ માટે જે આપણને વિરક્તિ જન્મે એ સાચો વૈરાગ્ય છે. હું કંઈક ખાઉં અને કંઈક ના ખાઉં એને વૈરાગ્ય નથી કીધો, એ તો બાળકોનો વૈરાગ્ય છે એવું સ્વામીજી કહે છે. અહંકારની પ્રત્યેક ઓળખાણ માટે, એટલે કે ઉપાધિ અને ઉપાધિના સામર્થ્યનું અભિમાન આપણે બંને છોડવાનું છે.
એટલે કે હું ઉપાધિ છું એ અભિમાન પણ છોડવાનું છે, અને હું આટલું કરી શકું છું એવું ઉપાધિના સામર્થ્યનું પણ અભિમાન છોડવાનું છે. અભિમાન જે કરે છે ને એ અભિમાન હંમેશા મર્યાદિત જ હોય, એ કોઈ દિવસ પૂર્ણ ના થઈ શકે. એટલે અહંકાર જે પોતે મર્યાદિત છે એ મહાન બનવાનો પ્રયત્ન કરે છે, પણ એ ક્યારેય મહાન નહીં બની શકે. પર્વતની ટોચ ઉપર રહેલું જે ઘાસનું તણખલું છે એ પર્વતની તળેટીમાં રહેલા વૃક્ષો કરતા ઊંચું જ છે. એટલે પર્વતની તળેટીમાં રહેલું વૃક્ષ, તાડનું વૃક્ષ ગમે એટલો ઊંચો થવાનો પ્રયત્ન કરે પણ ટોચ ઉપરના જે ઘાસના તણખલા કરતા એ નીચું જ રહેશે, એ ક્યારે ટોચ સુધી પહોંચી નહીં શકે. એટલે કે મને અહંકારને મહાન બનવાનો જે પ્રયત્ન છે બ્રહ્મને જાણીને કે ગમે તે વસ્તુ કરીને, એ મર્યાદિત જ રહેવાનો છે. એ કોઈ દિવસ એટલે મહાન બનવાનો પ્રયત્ન અને બધું ખોટું જ છે. જે મહાન છે એમાં ભળી જવું એ જ ડાપણની વાત છે. એટલે મહાન શું છે? બ્રહ્મ છે. એમાં જ આપણે ભળી જઈએ એટલે કે પોતે પોતાનો વિશેનો અભિપ્રાય જે છે એને છોડી દઈએ, એ જ બ્રહ્મનું જ્ઞાન છે. એટલે વ્યક્તિત્વ મારા વિશેનો અભિપ્રાય હું છોડું તો આપોઆપ આપણને બ્રહ્મનું જ્ઞાન થાય. પછી જે ખંડ બીજો જે છે યદિ મન્યસે સુવેદેતિ, એટલે એની શરૂઆતમાં શંકરાચાર્યજી બધું લખે છે, હેય અને ઉપાદેયની કોટીમાં બ્રહ્મ કે આત્મા નથી. હેય અને ઉપાદેય આ બંને આત્માનું સોપાધિક રૂપ છે. હેય એટલે ત્યાગવું અને ઉપાદેય એટલે ગ્રહણ કરવું. હું જેનો ત્યાગ કરું છું, જે મારા માટે ત્યાજ્ય છે, એ બધું આ હેય ઉપાદેય કોટીમાં આવે છે. એટલે કે એનાથી હું જુદો છું. હેય અને ઉપાદેય હંમેશા મારા કરતા કોઈક જુદી વસ્તુ હોય. હેય ઉપાદેય કરનાર આત્મા નથી, એટલે કંઈક ત્યાગનાર આત્મા નથી, કંઈક ગ્રહણ કરનાર આત્મા નથી. જેનું ગ્રહણ થાય છે, જેનો ત્યાગ થાય છે, એ પણ આત્મા નથી, એ પણ બ્રહ્મ નથી. એટલે હેય અને ઉપાદેય બંને નથી આત્મા, અને હેય ઉપાદેયનો કર્તા જે છે એ પણ નથી. બંનેનું અધિષ્ઠાન જે છે, જેના ઉપર હેય અને ઉપાદેય અધ્યસ્ત છે, એ બ્રહ્મ છે. વિદિત અને અવિદિત જે એનાથી જુદું છે બ્રહ્મ, એ પોતાના આત્મ સ્વરૂપે લક્ષિત કરવામાં આવેલું. એવી રીતે હે ઉપાદેયથી જુદું જે બ્રહ્મ છે એ પ્રત્યેગાત્મા સ્વરૂપે લક્ષિત કરવામાં આવે છે. હે ઉપાદેયથી પર બ્રહ્મ જે છે એ સાક્ષાત્કાર સ્વરૂપ જ છે. હું જેનું ગ્રહણ કરવાનું, બુદ્ધિમાં સમજવાનો, મન વડે વિચારવાનો જે કંઈ પણ પ્રયત્ન કરું છું, એ હકીકતમાં હે અને ઉપાદેયનો જ પ્રયત્ન છે. આ હે ઉપાદેય એટલે જે શોધ છે મારી, જે વ્યવહાર છે, હું બ્રહ્મને સમજવાનો પ્રયત્ન કરું છું, જે એ વ્યવહારને ઉજાડનાર સ્વરૂપે બ્રહ્મ છે. એટલે સમજવાનો પ્રયત્ન નથી કરવાનો. જો હું સમજી લઈશ તો એ બ્રહ્મ તો મારો પુત્ર થઈ જશે, મારી સમજમાં જન્મેલો, એટલે કે મેં જન્માવેલો. એટલે હું બ્રહ્મ નહીં, બ્રહ્મ મારો પુત્ર થઈ જશે, એવું અખંડાનંદજી લખે છે. જો તમારી સમજમાં બ્રહ્મ આવી જાય તો બ્રહ્મ તો તમારો પુત્ર થઈ જાય. એવો પુત્ર નથી જોઈતો આપણને કે જે મારી સમજમાં આવી જાય. એટલે સાક્ષાત્કાર જેનો થાય છે, સાક્ષાત્કાર સ્વરૂપ બ્રહ્મ છે, એટલે જેનો સતત અનુભવ છે જ આપણને, જેના લીધે બધાનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે, એ અધિષ્ઠાન ચૈતન્ય છે બ્રહ્મ, ને એ હું છું. જેના લીધે, જેની સત્તા સ્ફૂર્તિ, એટલે હે અને ઉપાદેય નામનો વ્યવહાર જેના લીધે થાય છે, જેની ચેતનામાં થાય છે, જેની સ્ફૂર્તિમાં થાય છે, જેની સન્નિધિમાં થાય છે, એ બ્રહ્મ છે, એ આત્મા છે. એટલે આત્મા સિવાય અન્ય કોઈને પણ બ્રહ્મ માનવામાં આવે તો તે અધૂરું છે. એ બ્રહ્મનું અધૂરું જ્ઞાન છે. એટલે જાણવાની જે વસ્તુ મારા જ્ઞાનનો વિષય બને એને જ હું સારી રીતે જાણી શકું. યદિ મન્યસે સુવેદેતિ એવું મંત્રમાં લખેલું છે. સુવેદ એટલે સારી રીતે જણાયેલું. એટલે મારા કરતા જે જુદી વસ્તુ હોય
એને જ હું સારી રીતે જાણી શકું. એટલે સુવેદ કઈ વસ્તુ બની શકે જે મારા માટે દૃશ્ય હોય, મારા માટે જ્ઞેય હોય, મારા કરતા જુદી હોય. એટલે કે ગુરુજી પૂછે છે શિષ્યને કે તે બ્રહ્મને સારી રીતે જાણી લીધું છે તો તે બ્રહ્મના એક રૂપને જ જાણેલું છે. એ બ્રહ્મનું સાચું સ્વરૂપ નથી. બ્રહ્મના આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક ઘણા બધા રૂપો છે. કોઈ એક દેવતા સ્વરૂપે તે જે બ્રહ્મને જાણ્યું છે, બ્રહ્મ ચૈતન્ય છે, દિવ્ય છે. એમ કઈ પ્રકાશ રૂપે તો એ તો અધિભૂત રૂપ છે બ્રહ્મનું. કોઈ દેવતા રૂપે જાણેલું છે તો એ અધિદૈવ રૂપ છે. હા, હું સાક્ષી છું, હું બધાને ઉજાળનાર છું, એ બ્રહ્મનું આધ્યાત્મિક રૂપ છે. આવી રીતે એટલે કે પોતાના સિવાય કોઈને પણ બ્રહ્મ માનવામાં આવે તો એ અધૂરું છે. એ જાણવાની જે વસ્તુ મારા જ્ઞાનનો વિષય બને એને જ હું સારી રીતે જાણું છું એવું કહેવાય. એટલે આત્માના બ્રહ્મત્વના જ્ઞાન માટે સ્વભાવ દોષ અને વિચાર દોષ, આ બે દોષથી મુક્ત થવું જરૂરી છે. સ્વભાવ દોષ એટલે પોતાના દરેકે દરેક ખ્યાલ, દરેકે દરેક માન્યતા, દરેકે દરેક વિચારને પડકારવો પડે. મારા અભિપ્રાયને પણ પડકારવો પડે. મારા દરેક ખ્યાલની પાછળ, માન્યતા, અભિપ્રાયની પાછળ કારણ શું છે, એનો આધાર શું છે એ જાણવું પડે. મેં કેમ આવું વર્તન કર્યું? કારણ કે હું મને પહેલા મારા વિશેનો અભિપ્રાય એક મનમાં બાંધું છું અને પછી વ્યવહાર કરું છું. એટલે મારાથી કેમ આવું બોલાઈ ગયું, મારાથી કેમ આવું વર્તન થઈ ગયું? એટલે મારા દરેકે દરેક વ્યવહાર, ખ્યાલ, માન્યતાને સૌથી પહેલા પડકારવાનો છે. મારાથી કેમ આવું થઈ ગયું? કારણ કે મને બ્રહ્મ તરીકે નહોતો જાણ્યો. જો હું મને બ્રહ્મ સ્વરૂપે જાણું તો એની વ્યવહારમાં અભિવ્યક્તિ કઈ રીતે થાય? હું બ્રહ્મ છું તો મારો વ્યવહાર કેવો હોય? બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, હું આનંદ સ્વરૂપ છું તો મારો વ્યવહાર કેવો હોય? બોલો. હું આનંદ સ્વરૂપ છું તો આનંદની વ્યવહારિક અભિવ્યક્તિ શું હોય? આનંદની, હા, હું આનંદ સ્વરૂપ નહીં. અત્યારે હું બ્રહ્મ આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું તો મારો વ્યવહાર કેવો થાય? બધાને સ્વીકાર કરું, બધાને પ્રેમ કરું ને એવો વ્યવહાર થાય. બધાના માટે મને દયા, કરુણા હોય. એટલે જે મૂલ્યો છે એ બ્રહ્મ જ્ઞાનની વ્યાવહારિક અભિવ્યક્તિ છે. એટલે અત્યારે ભલે મારામાં મૂલ્યો સત્ય, અહિંસા, ક્ષમા, કરુણા, દયા, પ્રેમ ના દેખાય, પરંતુ હું જાણે કે એવો છું એવો વ્યવહાર કરું. એટલે હું બ્રહ્મ બનીને રહું ત્યારે બ્રહ્મ બનીશ, ત્યારે બ્રહ્મ સ્વરૂપે ઓળખીશ પોતાને. એટલે હું નિસ્વાર્થ પ્રેમ કરું બધાને, બધાનો પ્રેમથી આદરપૂર્વક સ્વીકાર કરું, બધાને મારામાં સમાવેશ કરાયેલા માનું. જો ઘડાને જ્યાં સુધી પોતાના એક રૂપ માટે અભિનિવેશ હશે કે ના આટલો જ હું છું, આટલો જ હું ઘડો છું, ત્યાં સુધી બીજાનો સ્વીકાર નહીં કરી શકે. એટલે બીજાનો સમાવેશ નહીં કરી શકે, બીજાને પ્રેમ નહીં કરી શકે, બીજાને દયા, કરુણા કંઈ આપી નહીં શકે. ઘડો બીજાને તરસાને પાણી નહીં પીવડાવી શકે, પોતાનું પાણી બીજા કુંજામાં નહીં નાખે ઘડો. કેમ? આ તો મારું પાણી છે. એટલે બ્રહ્મ બનીને રહું હું ત્યારે મહાવાક્યના ઉપદેશથી, આગમ વાક્યથી મારી સમજમાં જે છે, જેનો હું વ્યવહાર, જેનો મને અનુભવ છે, એના બ્રહ્મત્વનું જ્ઞાન થશે. જો જ્ઞાન માટે અનુભવ જરૂરી છે. જો મને અનુભવ ના થતો, હિમાલય કે ચલો મેરુ પર્વતનું હું વર્ણન કરું તમને, આપણામાંથી કોઈએ જોયો નથી. મેરુ પર્વત કોઈએ જોયો નથી. તો મેરુ પર્વતનું વર્ણન કેવું હશે કે જે તમે જોયું નથી, જાણ્યું નથી, સાંભળ્યું પણ નથી, કે સાંભળ્યું છે, ચલો શાસ્ત્રોમાં ક્યાંક છે મેરુ પર્વતના આટલું માપ છે, તો એ જ્ઞાન હંમેશા પરોક્ષ જ રહેશે તમને. એટલે કે મેરુ પર્વત ક્યારેય તમને અનુભવનો વિષય ના હોય અને એનું આપણે જ્ઞાન આપ કરીએ તો એનાથી કઈ સંતોષ જન્મશે નહીં. જ્યારે બ્રહ્મ જ્ઞાનથી પૂર્ણ સંતોષ જન્મે છે, પૂર્ણ આત્મ સ્વીકાર થાય છે. કેમ? કારણ કે એનો સતત અનુભવ છે બ્રહ્મનો.
પણ ખોટી રીતે અનુભવ છે. પૂર્ણનો જ અનુભવ છે, આપણને આનંદનો જ અનુભવ છે, પરંતુ આપણા પોતાના અભિપ્રાય પોતાના વિશેના લીધે એ પૂર્ણતા કે આનંદ જ વિકૃત સ્વરૂપે અનુભવાઈ રહ્યો છે. એટલે પૂર્ણતા કે આનંદને જ મારા વ્યવહારમાં હું વ્યક્ત થવા દઉં, હું બધાને પ્રેમ કરું, બધાને આનંદ આપું, બધાને કરુણાથી બધાનો સ્વીકાર કરું પ્રેમથી, ત્યારે એ જે વચ્ચેના જે વિઘ્નો હોય એ જતા રહે અને ત્યારે પછી આ બ્રહ્મ જ્ઞાનથી પૂર્ણ સંતોષ જન્મે છે. એટલે એનું જે અનુભવમાં છે જ એનું જ્ઞાન સાચું સમજ મેળવવાની છે. એટલે કે દરેકે ખ્યાલ માન્યતા વ્યવહારને પડકારવાની જે વાત હતી, મેં આ વ્યવહાર કર્યો કારણ કે મેં મને પોતાને મર્યાદિત આ ઉપાધિમાં માનેલો, એટલે સામેવાળો મારા કરતા જુદો, એને જ ભેદભાવ કીધો છે, એને જ દ્વૈત કીધું છે. દ્વૈત કે ભેદભાવ જ્યાં સુધી હોય ત્યાં સુધી પ્રેમ કરુણા આ બધી વસ્તુઓ પ્રગટ ના થાય. એટલે કે સ્વધર્મ પાલન અને ઉપાસનાથી આ સ્વભાવ દોષમાંથી દૂર થવાનું છે. સ્વધર્મ પાલનથી સ્વભાવ દોષ દૂર થાય અને ઉપાસના પૂજા વગેરેથી ભક્તિથી વિચાર દોષ દૂર થાય. એટલે પ્રત્યેક નામરૂપ જેની ઉપાધિ છે એ બ્રહ્મને એક નામરૂપ વાળી ઉપાધિ વાળું જાણવું એ ભૂલ છે શિષ્યની, એક દ્રષ્ટિબિંદુ જ છે. સ્ફટિકને લાલ ઉપાધિ વાળો જાણવો, લાલ સ્ફટિક તરીકે જાણવો એ સ્ફટિકનું સાચું સ્વરૂપ નથી. કોઈક વિશેષતા વાળો કંઈક પીછું ઉમેરીને જાણવાનો પ્રયત્ન કરવો. એટલે સ્ફટિક છે ને લાલ હોય ને તો મને મજા આવે, આમ શુદ્ધ સ્ફટિકને જોવામાં કઈ મજા નથી. એટલે મને પોતાને પણ કંઈક પીછું ઉમેરીને હું જોવાનો પ્રયત્ન કરું છું. એટલે નિર્વિશેષ જોવા માટે બધામાંથી વૈરાગ્ય કીધો છે. મને જે સારો દેખાતો હું એ અભિપ્રાય પણ છોડવાનો છે. હું આવું હોય બીજાને મદદ કરું તો સારો, એ અભિપ્રાય પણ છેવટે છોડવાનો છે. હું નિર્વિશેષ છું, નિર્વિશેષ હુંમાં જ હું સલામતી શોધું, કોઈક એક રૂપમાં હું મારી સલામતી ના શોધું. એટલે આ બધો વિચાર યદિ મન્યસે સુવેદેતીમાં છે કે આપણી કોઈક અભિપ્રાયમાં આપણે સલામતી ના જોઈએ, બ્રહ્મના કોઈ સ્વરૂપમાં મારી કોઈક ઓળખાણને હું સલામતી કે આસક્તિ ના કરી બેસું. મારા દરેકે ખ્યાલને માન્યતાને વિચારને વ્યવહારને પડકારું કે આવું હું મને પોતાને શું માન્યું કે જેથી મારાથી આ વ્યવહાર કે આ વિચાર કે આ માન્યતા થઈ મારામાં. જો હું બ્રહ્મ હોઉં તો મારાથી આવો વ્યવહાર થવો જોઈએ. હું બ્રહ્મ જ છું, હું આનંદ જ છું, હું પૂર્ણ છું, હું પૂર્ણ સંતુષ્ટ છું, હું સ્વીકૃત છું મને. અને પછી આપણે વ્યવહાર કેવો કરવો જોઈએ એના ઉપર ધ્યાન આપવાનું. એટલે આપણો જે વ્યવહાર થાય છે એના લીધે હું તો આવો છું, મારામાં તો કામ ક્રોધ રાગ દ્વેષ રહેલા છે, વ્યવહારને પડકારવાનો છે. રાગ દ્વેષ કામ ક્રોધ બધું અધ્યારોપિત જ છે. હકીકતમાં તું પૂર્ણ આનંદ સ્વરૂપ છે અને એની અભિવ્યક્તિ પ્રેમ કરુણા અહિંસા આ બધા સદગુણો છે. એટલે આવી રીતે દરેક માન્યતા વિચાર કે બધાને આપણે પડકારીએ અને પ્રત્યેક ઓળખાણને મિથ્યા માનવું એટલે કે સાચી નથી એવું માનવું, બ્રહ્મના નિરૂપાધિક સ્વરૂપને જાણવું, ત્યારે એ પૂર્ણ સંતોષ આપી શકે આપણને. એટલે સચ્ચિત આનંદ અસ્થિભાતિ પ્રિય આ વગેરે જે લક્ષણો છે બ્રહ્મના, એ હકીકતમાં બ્રહ્મમાં નથી. બ્રહ્મમાં સચ્ચિત આનંદપણું નથી. સચ્ચિત આનંદ શબ્દો જે છે લક્ષણો એ તીરના સમાન છે. એ તીર દ્વારા કહેવામાં આવે છે, ચાલો આવતી વખતે જોઈશું, કાલે બધા રીકનેક્ટિંગ થઈ ગયા છે. સ્વધર્મ પાલનનું ફળ શું કીધું તમે? સ્વભાવ દોષ અને ઉપાસનાથી વિચાર દોષ આ બંને જાય. હા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે